અરવલ્લીના ભિલોડા પંથકના ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધોળવણી 3 રસ્તા ખાતે ટ્રક ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો છે। ભિલોડા ખાતે આવેદનપત્ર આપી ડ્રાઈવરોએ રજૂઆત કરી હતી। કાળા કાયદા કાનૂન જે બનાવ્યો છે એ ખોટો છે। ડ્રાઈવરો માટે ડ્રાઈવર 7 લાખ રૂપિયા ક્યાંથી ભરે ને 10,000 રૂપિયા 10 વર્ષની સજા ક્યાંથી ભોગવે। જો ટ્રાન્સપોર્ટ સર્વિસ આપતી હોય ને લોકોને આવર જવર માટે બધી રીતે સુવિધા આપતી હોય તો ડ્રાઈવર માટે આટલું ખોટું છે। જો કદાચ ડ્રાઈવર સહી સલામત ચાલતો હોય તો સાઈડમાંથી આવીને ઓવરટેક કરતો માણસ ગાડીના સાઈડમાં પેસી જાય તો એ ડ્રાઈવર ઉપર આવે, પાછળથી ટક્કર મારે ત્યાં સુધી પાછળ મોટી ગાડીવાળા ઉપર ભૂલ આવે છે। સરકારે જે કાયદો કાઢ્યો છે ડ્રાઈવર માટે એના વિરુદ્ધ છીએ અમે। 10 વર્ષની સજા, 7 લાખ રૂપિયા દંડ એના કોઈ સહમત નથી। આવા કાયદાથી કોઈ ડ્રાઈવર કરી શકે, નોકરી કરી શકે એની પરિસ્થિતિમાં નથી। એના લીધે અમે મામલતદાર કચેરી આવ્યા છીએ આવેદનપત્ર આપવા। એના વિરુદ્ધ છીએ સૌ ડ્રાઈવર સહમતિ। સરકારના નયા નિયમના આધારે જે કાયદો કાઢ્યો એના વિરોધમાં ડ્રાઈવરો બધા હડતાલ પર ઉતર્યા છે અને સરકારને આ નિયમનો પાછો ખેંચવા માટે અનુરોધ કરીએ છીએ કે ડ્રાઈવર લોકો પછી નોકરી ના કરી શકે, સુવિધા પછી બંધ થઈ જાય। એના વિરોધમાં મામલતદાર કચેરીએ સાહેબને આવેદનપત્ર આપવા આવીએ છીએ।